ઓમ સાંઈરામ. દૈનંદિન સાંઈ બોધ. 16 જાન્યુઆરી. ગુરુમુખની મધુર કથા સુણતા જશે ભવભય વ્યથા, ઉભરશે આનંદ શ્રોતા ચિત્તમાં. આવું છે મારી કથાઓનું પ્રયોજન, એનાથી વધુ શું જોઈએ જ્ઞાન. આજ છે શ્રવણ ભક્તિનું ધ્યેય સંપન્ન, જેથી ભક્તો થશે સંપન્ન. સાંઈ બાબા હેમાળપંતને કહે છે, મારા ચારિત્રનું જે કોઈ પણ શ્રવણ કીર્તન અને ચિંતન કરશે, તેના મનમાં મારા પ્રત્યે ભક્તિ નિર્માણ થશે અને તેના અજ્ઞાન સંપૂર્ણ નાશ થશે. શુદ્ધિયુક્ત ભક્તિ જેના મનમાં હોય છે તેના હું સદા દાસ છું. સાચી શ્રદ્ધાથી જે આ કથા સાંભળશે તે શ્રોતાઓના મનમાં નિષ્ઠા જાગૃત થશે, તેમજ સહજ સાનુભાવ અને સ્વાનંદનો લાભ મળી સુખ પ્રાપ્ત થશે. ભક્તને પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન થશે. જીવ અને શિવ આ બંનેનું સમાધાન થશે. કદી ધ્યાનમાં ન આવનાર પરમેશ્વરના નિર્ગુણ રૂપમાં મગ્ન થશે અને ભરપૂર ચૈતન્ય પ્રગટ થશે. આવું આ મારી કથાનું મહાત્મય છે. તે વાંચીને વાચકોને ખૂબ લાભ થનાર છે. આ ઉપરાંત બીજું શું જોઈએ? આ કથાનો ગ્રંથ એ જ શ્રુતિનું સંપૂર્ણ ધ્યેય હોય તે ધ્યેયથી જ મારા ભક્તો સંપન્ન થશે. જ્યાં વાદ વિવાદ કરવાની પ્રવૃત્તિ હોય છે, જ્યાં અજ્ઞાન અને માયા પૂર્ણપણે વાસ કરે છે, ત્યાં પોતાની સૂઝબૂઝ હોતી નથી. ઉલટાની ત્યાં બુદ્ધિ હંમેશા દુષ્ટ નીચ તર્ક કરનારી હોય છે. આવા સ્વાનુભવ પર ગ્રંથમાં પોતાના મુદ્દા સિદ્ધ કરનાર પ્રત્યે કરવા નહીં અને બીજા મુદ્દાઓમાં ખોડ ખાપણ કાઢવાની ભૂલ પણ કરવી નહીં. કોઈ પણ મુદ્દે બંને પક્ષે અતિ ઝીણવટભર્યું વિવરણ પણ કરવું નહીં, કારણ એ અકારણ દુઃખદાયી થાય છે. ભક્તિભાવપૂર્વક ચારિત્ર ગ્રંથમાં શ્રદ્ધા અને ભક્તિને પ્રમુખ સ્થાન હોય છે. તેમાં આપણા મતો અને મંતવ્યો મૂકવાનો પ્રયત્ન કરવો નહીં, તેમજ બીજાના મુદ્દાઓમાં ખોડ ખાપણ કાઢવાની દુષ્ટ બુદ્ધિ પણ કરવી નહીં. આપણા સદ્ગુરુની ચારિત્ર કથા વિશુદ્ધ બુદ્ધિથી, ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાથી તેને વર્ણવી. શ્રી સાંઈ સચ્ચરિત્ર એટલે નિખાલસ શ્રદ્ધા અને ભક્તિનો સંગમ. તેમાં શ્રી બાબાની શિખામણ છે. સાદું સરળ બોલવું તે છે તો અધરું જ અઘરું, પણ આડું અવળું બોલવાથી સૌથી સહેલું છે. શ્રી બાબા એકદમ સાદું સરળ બોલતા, પણ તેમના બોલવામાં વેદાંત હતો, વિશ્વાત્મક સત્ય હતું. ગુરુમુખની મધુર કથા સુણતા જશે ભવભય વ્યથા, ઉભરશે આનંદ શ્રોતા ચિત્તમાં. ઓમ સાંઈરામ.